નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહીની. ગુજરાતમાં 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી રહેલી છે તેવું ખગોળવિદ જયપ્રકાશ માટકે જણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો વૈષ્ણોદેવીથી દુઃખના સમાચાર સામે આવ્યા છે. વૈષ્ણોદેવી ધામમાં લેન્ડ સ્લાઇડિંગની ઘટના બની છે. 30 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ છે. બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુ આંક હજુ પણ વધી શકે છે. ત્યારે અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો આજથી 2 દિવસ ભારે વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 85% વધુ વરસાદ વરસી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘોડાપુર આવતા પહેલા પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે હરણાવ નદી બની છે ગાડીતુર. રાજસ્થાન અને ગુજરાતને જોડતો નેશનલ હાઈવે 58 પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 5 દિવસ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના રહે છે. 3 દિવસ દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દિવસમાં બીજી વાર સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. રિવરફ્રન્ટના વોકવે ડૂબી ગયા છે. 100 સાપ મળી આવ્યા. શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇતિહાસમાં પહેલીવાર મા અંબાના તમામ પદયાત્રીઓનો વીમો લેવામાં આવ્યો છે. શક્તિપીઠના દર્શને આવતા કોઈ પણ ગુજરાતી પદયાત્રીને કાંઈ પણ અકસ્માત થશે તો મળશે વળતર. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકનાર 3ની ધરપકડ કરવામાં આવી છે. એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર. CCTVથી આરોપી પકડાયા. ઘટના બાદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે ABVPએ DEOને ખખડાવ્યા. ઉગ્ર વિરોધ સાથે કહ્યું કે સ્કૂલ સામે કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી. કચેરીમાં મિશનરી સ્કૂલના બેનરો પણ હટાવડાવ્યા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈષ્ણોદેવીમાં ભૂસ્ખલન, ઘણા લોકો ઘાયલ થયા છે. જમ્મુના ડોડામાં વાદળ ફાટતા 4 લોકોના મોત થયા છે. મનાલીમાં દુકાનો અને ઘરો નદીમાં સમાઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહને કેવી રીતે ખબર કે સરકાર 40 થી 50 વર્ષ ચાલશે? રાહુલે કહ્યું કે હવે સત્ય બહાર આવી ગયું છે. તેઓ આ કહી શક્યા કારણ કે તેઓ મત ચોરી કરતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત STના 40,000 કર્મચારીઓ માટે મોટો નિર્ણય. મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો. એરિયર્સ પણ આપશે. હવે 55% મુજબ ભથ્થું ચૂકવવામાં આવશે. અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો શક્તિપીઠ અંબાજીના 50 કિલોમીટરમાં અકસ્માત થશે તો મળશે વળતર. ટ્રસ્ટે ભાદરવી પૂનમના મેળામાં ભક્તો માટે લીધો છે 10 કરોડ રૂપિયાનો વીમો. ગયા વર્ષ કરતાં 3 ગણો વધુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સામે આજથી એક્સ્ટ્રા 25% ટ્રમ્પ ટેરિફનો અમલ. રશિયા અને ચીન સાથેની લડાઈમાં ભારતને દંડ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો પૃથ્વીથી 13.4 અબજ પ્રકાશ વર્ષથી સૌથી દૂરની ગેલેક્સીમાંથી ઓક્સિજન અને ભારે તત્વો મળી આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.